આજના વ્લોગમાં આપણે જોઈશું રામ ભગતના સ્વાગતનો વિડીયો. આ વિડીયોમાં આપણે જે પુરુષોત્તમ માસ ઉજવાય એમાં જ્યારે રામ જન્મની કથા આવે ત્યારે આપણે આપણા ગામમાં રામ બનાવી અને રામનું સ્વાગત કરીએ અને એના જન્મદિવસની ઉજવણી કરીએ છીએ. તો જો રામ ભગવાન આવી ગયા છે અને બધી ગોપીઓએ જો એમનું સ્વાગત કર્યું છે, કોસ્ચ્યુમ પહેરીને, સેમ હેરસ્ટાઈલ કરીને, પછી રામ ભગવાનના સ્વાગતનો ડાન્સ પ્રિપેર કરીને એમનું સ્વાગત કરવામાં આવ્યું. રામ ભગવાન પણ એકદમ રિયલમાં રામ આવ્યા હોય એવું લાગે છે. તો જો આ બધા સ્વાગત કરે છે અને ફૂલોથી સ્વાગત કર્યું, પછી ભજન કીર્તનથી સ્વાગત કર્યું, બેન્ડ બાજાથી સ્વાગત કર્યું, સામૈયા લઈને સ્વાગત કર્યું. એ બધું જો આ સ્વાગત કરીને આવી રહ્યા છે અને આ સ્વાગત કરવા માટે જતા હોઈએ છે. હવે લોકો ડાન્સ એટલા માટે કરે છે કારણ કે પાછળ ડીજે વાગી રહ્યું છે. અને હવે અમુક લોકો એવું પૂછશે કે ડીજે વાગી રહ્યું છે તો સોંગ કેમ નથી સંભળાતું? પણ આ યુટ્યુબ વિડીયો છે ને એમાં કોપીરાઇટ લાગે એટલા માટે મેં સોંગ કાઢી નાખ્યું છે અને હવે તમારે મારો જ અવાજ સાંભળવો પડશે. તો જો રામ સામે આવી ગયા છે અને આ લોકો સામે સ્વાગત માટે ઊભા છે અને ડીજે વાગી રહ્યું છે, એના પર ડાન્સ કરી રહ્યા છે. અને રામ આગમનની જે ખુશી છે ને એ ખુશી આ લોકોના ચહેરા પર દેખાઈ રહી છે. જો બધા તૈયાર થઈને, પ્રસાદ લઈને, આરતીનો થાળ લઈને, સામૈયું લઈને આવી ગયા છે અને રામ ભગતના સ્વાગત માટે તત્પર છે. જો હવે જે લોકો રામ ભગવાનને લઈને આવ્યા ને એની જોડે ભેગા મળીને આ લોકો નાચે છે. જો પાછળ ટ્રેક્ટર છે ને એ ડેકોરેશન કરેલું છે ને એમાં રામ ભગવાન એની સાથે બીજા બાળકો પણ તૈયાર થઈને બેઠા છે અને આ લોકોએ બહુ જ સરસ સ્વાગત કર્યું અને બહુ જ મજા આવી. જો બહુ બધા લોકો રામ ભગવાનની સાથે પણ આવ્યા છે અને બહુ જ બધા લોકો એના સ્વાગત માટે પણ આવ્યા છે. હજી આના કરતાં પણ વધારે લોકો અંદર ઘરે રામ ભગવાનની વાટ જોઈ રહ્યા છે. તો પુરુષોત્તમ માસની કથામાં જે કૃષ્ણ કથા હોય, રામ કથા હોય, એ બધામાં રામ જન્મ વખતે રામ જન્મ ઉજવીએ, કૃષ્ણ જન્મ વખતે કૃષ્ણ જન્મ ઉજવીએ અને રૂકમણી વિવાહ વખતે રૂકમણીના વિવાહ પણ કરીએ છીએ. તો જો રામ આવી ગયા છે અને રામને લાડ લડાવવામાં ગોપીઓ કંઈ બાકી નહીં રાખે. એટલે જો રામને ખંભા ઉપર ઉઠાવીને ભજન કીર્તન કરી રહ્યા છે. આ રામ આવી ગયા છે, એમની સાઈડમાં એમના મમ્મી પપ્પા છે રામના અને એમનું પણ સ્વાગત થઈ રહ્યું છે. પછી જો ગોપીઓએ કરતાલ વગાડીને ભજન ગાઈને રામને રીઝવ્યા છે. આ અમારા જે બ્રાહ્મણ કથા વાંચતા હોય એ છે અને એમની બાજુમાં રામને બેસાડી દીધા છે, ભાગવત કથા વાંચે છે અને જો આવું બધું ડેકોરેશન છે અને બધા બહુ જ ખુશ છે આજે કે રામ આવી ગયા એમ. રામ આએંગે તો અગ ન સજાઉંગી એ બધા સોંગ વગાડ્યા હતા અને આ બધા કોપીરાઇટેડ સોંગ છે એટલે પછી કાઢી નાખ્યા છે. અને જો હવે રામ બીજી ગોપીઓ પણ રામને લાડ લડાવવામાં વારાફરતી વારા રામને લઈ અને નાચી રહ્યા હતા એકદમ મસ્તીમાં અને ભજન અને કીર્તન ને સોંગ ગાઈ રહ્યા હતા ભક્તિના અને બહુ જ સરસ ઉજવણી થઈ. અને હું આ બધું શૂટ કરી રહી હતી અને મળીએ હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં. એના માટે સબસ્ક્રાઈબ જરૂર